ચંચુલાને એના માધ્યમથી પ્રાર્થના થઈ ને, એને એમ થયું કે ખરેખર ભગવાન એક જ એવી શક્તિ છે કે જેની પાસે જઈએ ને તો આપણને આશરો મળે, સહારો મળે, વિસામો મળે, આશ્વાસન મળે. એટલે ભગવાન પાસે ગઈ, શિવને દિલથી પ્રાર્થના કરી છે. બીજા દિવસે કથામાં પાછી જઈને બેઠી, કથા પૂરી થઈને એટલે મહારાજને મળે છે. કહે છે કે હું તો અધમ પાપી છું, કેવી રીતે મારો અંત સમય કેવો દુઃખથી ભરેલો હશે, મને કોઈ માર્ગ બતાવો. અને ત્યારે મહારાજે કહ્યું, દિષ્ટયા કાલે પ્રબુદ્ધિસી શિવાનુગ્રહતો વરામ ઇમામ શિવ પુરાણસ્ય શ્રુત્વા વૈરાગ્યવત કથા. મહારાજે કહ્યું કે ચિંતા ન કરીશ હે ચંચુલા, સમયસર ચેતી જવું ને એ મહત્વનું છે. ખબર પડે, એક અંશ પણ અંદર ખબર પડી જાય કે આ ખોટું થઈ રહ્યું છે, તરત જ પાછા વળો. પણ છતાંય જો ખોટું થાય છે તોય આપણે એમાં ને એમાં પ્રવૃત્ત રહીએ તો એ ખરેખર આપણને પછી ઘણી જ પીડા આપનાર બનશે. એટલે કહે છે કે ભગવાન દેવાધિદેવ મહાદેવ ભોળિયો નાથ પરમ કૃપાળુ કરુણા સાગર છે. એ તો અવધળદાની છે. એની પાસે જા, એની પાસે બેસ, એનું સ્મરણ કર, એને હૃદયથી પ્રાર્થના કર, એ તારી પ્રાર્થના જરૂર સ્વીકારશે. અંતઃકરણ પૂર્વક કરેલી પ્રાર્થના ક્યારેય ખાલી જતી નથી. એને આશ્વાસન મળ્યું. સત્સંગમાં જઈએ ને તો કોઈને કોઈ રીતે આશ્વાસન મળે. ભલે આપણા જ કર્મો આપણે ભોગવવાના છે, પણ એના માટે પણ આશ્વાસનની બહુ જરૂર છે. પછી કોઈની ખબર કાઢવા જાવ ત્યાં એ અડધો મરેલો હોય ને પૂરો મારી નાખો એવી વાતો કરીને નહીં આવવાનું. હે હાય હાય બાપ તમને આવું થઈ ગયું છે, પેલા તો પછી 4 દાડામાં. હવે પેલો પડ્યો બિચારો વિચાર જ કરે કે હવે મારે કેટલા દાડામાં જવાનું હશે. હે એટલે બહુ ધ્યાન રાખીને બોલવું, આશ્વાસન આપવું. પછી તો હરી ઈચ્છા, એની ઈચ્છા છે એ જ થવાનું છે. આપણે કાંઈ કરી શકવાના નથી. આ સૃષ્ટિમાં આપણે જોવાનું છે, થઈ શકે એટલી કોઈને મદદ કરવાની છે. ચંચુપાત કરાય નહીં ભાઈ, આની પાસેથી જ લઈ જવાય, પછી આપવાનું જ નહીં. આવતા જન્મમાં કોને જોયું છે. પણ શેઠ બહુ પહોંચેલા હતા. સત્સંગ એમના જીવનનું ભોજન. અને એના શેઠજીને ત્યાં પેલી કોડ હોય ને, ભેંસો ને બળદ ને બધું બાંધે, એમાં છુપાઈ ગયા. રાત થઈને પછી બરાબર બધા સૂઈ જાય ને એટલે આપણે અંદર જઈશું, એમાં છુપાઈ ગયા. અડધી રાત થઈને તો એ દિવસે શેઠજી એક નવી ભેંસ ખરીદી હતી. એટલે પેલી કોડમાં જે પહેલાથી હતી ને ભેંસે પેલી ભેંસને પૂછ્યું કે તારે કેટલું બાકી છે તે તું આવી, તારે કેટલું બાકી છે તે તું આવી. એટલે પેલી જે હતી ને એ ભેંસે આવું પૂછ્યું. એટલે પેલીએ કીધું કે ગયા વખતે ગયા જન્મમાં આ શેઠને ત્યાંથી 1000 રૂપિયા લઈ ગઈ અને ચૂકવાયા નહીં, એટલે હવે આ 1000 રૂપિયા મારા જ્યારે પૂરા થશે ત્યારે મને કોઈ બીજો લઈ જશે. જ્યાં બાકી છે ત્યાં મારે, જેના જેના ઘરના બાકી છે ત્યાં બધે મારે ફરવાનું છે, અને છેલ્લા દિવસે જેના ઘરનું પૂરું થશે ને એ દિવસે મારું મૃત્યુ છે. પેલી ભેંસે કહી દીધું. અને પેલા જે ઠગ હતા ને સાંભળે. એટલે પેલી નવી ભેંસે એને પૂછ્યું કે તમારે કેટલું બાકી છે, કેટલા ટાઈમથી તમે અહીંયા છો. તો કે બેન જવા દે વાત, મેં તો કેટલું બધું કરજ લીધું છે. હું તો 5 વર્ષથી અહીંયા છું, 5 વર્ષથી છું અને દૂધ ભરું છું. મારા છોકરા મારી પાડી આવે તો ભેંસ થાય,
એ પણ 3 પેઢીથી અહીંયા ગળી છે. જો આ પેલા 2-3 છે ને તો એ બધાનું બાકી તો કે હા હું લઈ ગયેલી એટલે એ બધાને ખવડાવેલું ને. હે આ બધાને ખવડાવેલું તે એમને પૂરું તો કરવું જ પડે ને. એટલે એ બધા આયા છે એમ કે અમે તો આખો પરિવાર જ અહીંયા છે. એટલે પેલા ઠગ વિચાર કરે કે અલ્યા આ બોર્ડ એમને એમ નથી માર્યું, આ શેઠ તો બહુ ઊંચી અક્કલ બુદ્ધિવાળો છે કે આ જન્મમાં ના ભરીએ તો આવતા જન્મમાં ભેંસ પાડો બળદ ગમે તે થઈને પણ ચૂકવવું. હા કોઈ છૂટતું નથી. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરશે તો સફળ ચાખા. જેવું કર્મ કરીએ ને એ આપણે જ ભોગવવાનું છે. હાથે કરેલા હૈયે વાગે, વાગે અને વાગે જ. એટલે હાથથી સત્કર્મ કરજો. હે ભગવાન તું એવી બુદ્ધિ આપજે કે અમે સારા જ કામ કરીએ, અમારે કોઈ પીડા કે કષ્ટ નથી ભોગવતા. હે બોલે ભોગવવા, હે ભોળેનાથ અમારા સૌની બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરો. પરમ પૂજ્ય ગુરુદેવી એટલે તો ગાયત્રી મંત્ર આપ્યો છે. એમને જોયું છે, દીર્ઘ દ્રષ્ટાને ખબર હતી કે સાધન કે સંપત્તિની કોઈને ખોટ નથી. ખોટ હશે ને આ સમયમાં તો સદબુદ્ધિની ખોટ હશે. અને એટલે એમને સદબુદ્ધિની અધિષ્ઠાત્રી આદ્ય શક્તિ વેદ માતા, દેવ માતા, વિશ્વ માતા માં ગાયત્રીનું આરાધન કરી અને એ મહાથી મુક્ત કરે. સાચા દિલથી કરેલો પશ્ચાતાપ. ઘરમાં પણ આપણે અરસપરસ કોઈને પણ કાંઈ પણ બોલી ગયા હોય ને, કાંઈ પણ અભદ્ર વ્યવહાર થઈ ગયો હોય ને તો પણ આપણે એની ક્ષમા યાચના કરી લેવી, માફી માંગી લેવાની કે જેથી કરીને નિરાતે સૂઈ તો શકીએ. નહીં તો આ બધું ભરેલું હોય ને તો રાત્રે ઊંઘ ના આવે. ઘણા બધા કે રાત્રે ઊંઘ નથી આવતી પણ એને ક્યાં કહેવું કે અંદર બહુ બધું ભરેલું છે. હે એને ખાલી કરવા માટે એક ઉપાય બતાવ્યો છે તમને. જ્યારે પણ ઊંઘ ન આવે, ગમે તે બધું બહુ ઘણું ભરેલું હોય, આપણા કર્મ જ આપણને સુવા ન દે. પણ એવી પરિસ્થિતિ હોય ને કે રાત્રે ઊંઘ ન આવતી હોય ત્યારે તમે શાંતિથી જે ભગવાનનું સ્મરણ કરો એ કરો ને પછી નિરાતે સૂઈ જાઓ. સૂતા સૂતા બધા બહુ જ વિચારો આવે એટલે આપણને ઊંઘવા ન દે. તેવા સમયે આપણા આવતા જતા શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી દો. ક્યારે ઊંઘ આવશે ખબર નહીં પડે. અને પ્રયોગ આજે કરી જોજો, પ્રયોગ આજે કરજો. તમે નિંદ્રા લેશો ને એટલી મીઠી ઊંઘ આવશે તમને કે સવાર ક્યાં પડી ખબર નહીં પડે. સવારે ઉઠશો ને એકદમ ફ્રેશ હશો, એકદમ મસ્ત હશો, તાજા. ઉઠીએ એટલે આળસ ન હોવી જોઈએ. ઉઠવાની સાથે આળસ હોય ને તો એ તમે ઊંઘ પૂરી નથી કરી, એમાં અધૂરું છે કંઈક. તમારા શરીરમાં જે સુસ્તી નથી આવી. પણ ઉઠતાની સાથે આમ મસ્ત આનંદિત હોઈએ ને તો સમજી લેવાનું કે આપણે નિંદ્રા નહીં, આપણે યોગ નિંદ્રામાં હતા. અને ધીરે ધીરે એનાથી શારીરિક પ્રોબ્લેમ પણ દૂર થઈ જશે, શારીરિક પરિસ્થિતિ પણ આપણી સારી થઈ જશે. સૂતા કોઈના વિચારો નથી કરવા. બસ આપણા આવતા જતા શ્વાસ ઉપર આપણા ધ્યાન મનને કેન્દ્રિત કરી દો. એટલું મન શાંત થઈ જશે અને શાંતિનો અનુભવ તમને સવારમાં દેખાશે. કરી જોજો પ્રયોગ.